મારું નામ રસુલભાઈ બસુભાઈ રાઠોડ છે, ગામ ધજડી. મારી ડુંગળી એક ગાડી મવા પડી છે શુક્રવારની. અત્યારે સરકારે ઓલી નિકાસ બંધ કરી એટલે ભાવ 300 રૂપિયા ઉડી ગયો છે. 800 રૂપિયા માલ વેચાતો હતો અને ગોંડલ યાર્ડમાં 300 રૂપિયા 200 થી 300 350 લગી જાય છે. હવે એની બહુ 18,000 રૂપિયા તો ભાડું ગાડીનું આપ્યું છે. હવે શું લાગે છે? હવે તો એ ભાવ કાલ સરકાર આપે, નિકાસ બંધી ઉઠાવી લે તો ભાવ મળે. મારું નામ કુમારી શિવરાજભાઈ છે, ધજડી ગામનો ખેડૂત છું અને ડુંગળી વાવતો. હવે ડુંગળીની જે વાત કરીએ, નિકાસના હમાસાર આવ્યા એટલે પહેલા પ્રથમ તો અમારે પરિસ્થિતિ એવી બની કે ડુંગળી કાઢી નાખી. હવે પાક ઉપર એવી હતી તો કાઢવી જ પડે. હવે હાલ એવો છે અત્યારે માર્કેટ યાર્ડમાં પડી છે અને ક્યાંક પડામાં પડી છે, પણ નિકાસ બંધ થઈ એટલે ભાવ નહીં મળે છે. 800-900 આવતા ત્યારે માંડ અમારું વ્યવસ્થિત ગુજરાન હાલે એવી પરિસ્થિતિ થઈ ગઈ હતી. પણ હવે 200-300 થી અમે કાલે આજ વાત સાંભળી કે ગોંડલ માર્કેટ યાર્ડમાં 200-300 થી. જો કાલે અમારી પરિસ્થિતિ એ રહી મહુવામાં સોમવારે માર્કેટ ખુલતા તો અમારી પરિસ્થિતિ બહુ દયનીય થાય, કારણ કે અમારી પાસે કોઈ એવી સુવિધા ન હોય કે આ ડુંગળીને અમે સ્ટોરેજ કરી શકીએ. એટલે જેમ બને એમ સરકાર આ નિકાસને ઉઠાવી લે અને કંઈક ખેડૂત સામું જોવે એવી અમારી રિક્વેસ્ટ છે. સાહેબ, મારું નામ ગોંડલિયા જીતેન્દ્ર, ગામ ધજડી. મેં ડુંગળીનું વાવેતર કર્યું. મારી પાસે 10 વીઘા જમીન છે અને એમાં 2.5 થી 3 વીઘાની મેં ડુંગળી કરેલી છે. અને 2 વર્ષ પહેલાં મને જે ડુંગળી ભાવ સરકારે રૂપિયો આપ્યો હતો, થેલે કિલે રૂપિયો આપ્યો હતો, એમાં મને કાંઈ વળતર મળ્યું નહોતું પૂરું. અને આજે જે ભાવ છે એમાં ખેડૂતને સરકારશ્રીને શું પ્રોબ્લેમ છે કે એણે નિકાસ ઉપર પ્રતિબંધ લગાવ્યો છે. આજે ખેડૂતને ભાવ મળે છે તો ખેડૂત તરફી સરકાર થાય એવી અમારી નમ્ર અપીલ છે. અને અત્યારે આ ડુંગળી મારી ઉગી ગયેલી છે, ખેતરમાં પડી છે, તો આનો ભાવ 200 થી 250 રૂપિયા આવે તો મારે આમાંથી મજૂરીના પૈસા થાય નહીં. અને મેં આ 2.5 વીઘા કાઢવાના 35,000 રૂપિયા આપ્યા છે, તો એ મજૂરને મારે ક્યાંથી દેવાના? આનો ભાવ આવે તો હું દઈ શકું, નકર તો પછી મારે શું કરવાનું? સરકાર રૂપિયો આપે તો રૂપિયા કંઈ આ પૂરું પડે નહીં. એટલે સરકાર એવી નમ્ર અપીલ છે કે અમારું ખેડૂતનું બધું સાંભળે અને આ નિકાસબંધી ઉપાડી લે. અમરેલી જિલ્લાના ખેડૂતે આ વર્ષે સફેદ ડુંગળી અને લાલ ડુંગળીનું વાવેતર કર્યું હતું અને સારા ભાવ મળી રહેતા ખેડૂતોમાં ખુશી હતી. પરંતુ અચાનક ડુંગળીમાં નિકાસ બંધ કરવાને કારણે ભાવમાં એકાએક 300 રૂપિયાનો ઘટાડો આવ્યો હતો. 300 રૂપિયાનો ઘટાડો આવતા ખેડૂતો માથે વધુ એક વખત વિકટ પરિસ્થિતિ સર્જાઈ હતી, કારણ કે 300 રૂપિયા ભાવમાં ઘટાડો થાય તો આખરે ખેડૂતો પાછળ 300 રૂપિયામાં 20 કિલોનું વેચાણ થાય છે, જેથી ખેડૂતો વધુ એક વખત મુશ્કેલીમાં મુકાયા છે.